નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો થઈ રહ્યો છે ને આજરોજની વાત કરીએ તો મિત્રો આજરોજ સોના અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો હવે આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કેટલા ફેરફાર નોંધાઈ શકે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો, એમ કહી શકાય કે જે સોનું સતત વધી રહ્યું હતું એ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે ને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા હતા એ લોકો જે છે એ હાલ અત્યારે સસ્તું સોનું ખરીદી રહ્યા છે ને હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે। તો સૌપ્રથમ તો આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો આજરોજ 22 કેરેટમાં 1 ગ્રામ સોનું 14,200 માં, જ્યારે 10 ગ્રામ 1,42,000 માં, જ્યારે 100 ગ્રામ 14,20,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે અને આજરોજ 24 કેરેટ સોનું પણ ઘટીને 1 ગ્રામ સોનું 15,491 માં, જ્યારે 10 ગ્રામ 1,54,910 માં, જ્યારે 100 ગ્રામ 15,49,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદી જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને આજરોજ ચાંદી પણ ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,32,500 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા। આ વધઘટ વચ્ચે સોનું માર્કેટમાં જોરદાર ઘટી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સોના અને ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો હજુ પણ સોનાની માંગમાં ઘટાડો જોવા મળે અને શેર બજારમાં સતત તેજીનો માહોલ જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ 4 લાખની પણ સપાટી વટાવી દીધી હતી। એ ચાંદી પણ હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને હજુ પણ આગામી દિવસો દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું।